આ તરફ દમણના દરિયાકાંઠે જીવના જોખમે રીલ્સ બનાવવાનો વિડીયો વાયરલ થયો છે। રીલ્સના ચક્કરમાં યુવતીએ પોતાનો જીવ જોખમમાં મૂક્યો। દરિયાના પ્રચંડ મોજા સામે રીલ્સ ઉતારવાનો વિડીયો હાલ તો વાયરલ થયો છે। તો દમણના દરિયા કિનારે જવા પર પ્રતિબંધ છે અને આ તરફ જે ઊંચા મોજા ઉછળી રહ્યા છે દરિયાકાંઠે, એવામાં એક યુવતી કે જે પોતાના જીવને જોખમમાં મૂકતી જોવા મળી હતી। જે દરિયામાં સતત મોજા ઉછળી રહ્યા છે ત્યાં રીલ્સ બનાવવાની આ કોશિશ કરવામાં આવી અને આપ દ્રશ્યો પણ જોઈ શકો છો। જે વિડીયો સામે આવી રહ્યો છે ત્યાં યુવતી જ્યારે રીલ્સ બનાવી રહી હતી એ દરમિયાન જોરદાર એક મોજું આવ્યું અને તેના કારણે આ યુવતી છે ત્યાંથી આગળ જો કે ચાલી નીકળી। તેના કારણે કોઈ હાલ મોટી દુર્ઘટના નથી થઈ, પરંતુ જો આ પ્રકારે જોખમી રીતે રીલ્સ બનાવી એ કેટલું ઘાતક હોય એ આ દ્રશ્યો પરથી જોઈ શકાય છે। દરિયા કિનારે જીવને જોખમમાં મૂકી રીલ્સ ઉતારવું અને આ પ્રકારે જે વિડીયો હાલ વાયરલ થયો છે, વધુ વિગતો મેળવીએ। સંવાદદાતા બ્રિજેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। બ્રિજેશ, આ યુવતી જે રીલ્સ બનાવવાના ચક્કરમાં જીવને જોખમમાં મૂકતી જોવા મળી છે, વિડીયો વાયરલ થયો, શું હકીકત સામે આવી છે? દમણની અંદર અત્યાર સુધીમાં 3 જેટલા લોકોની મોત થઈ ચૂકી છે આ જ ભરતીને કારણે, અને એને લઈને જ દરિયામાં કોઈ ન જાય તેના માટે પોલીસ સતત ચેતવણી પણ આપતી રહે છે અને ત્યાં બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે। છતાં પણ જે રીલ્સ બનાવવાનો શોખ હોય અને ખાસ કરીને આવી મોટી ભરતીઓ વચ્ચે રીલ્સ બનાવવાનો જે શોખ છે એ કેટલો ભારે પડી શકે છે આ દ્રશ્યમાં સૌ કોઈ જોઈ શકે છે। માત્ર થોડી ક્ષણની મજા અને થોડી ક્ષણને રીલ બનાવવા માટે, કેમેરામાં કેપ્ચર કરવા માટે પાણીની આટલું નજીક જવું, જ્યારે પાણીનો આ ભરતી સમયે જે સ્વભાવ હોય છે એ કોઈ પ્રેડિક્ટ ન કરી શકે કે આટલી જ ગતિમાં આ ભરતી આવશે, અને છતાં આજના યુવાનો સમજતા નથી, રીલ્સ બનાવવામાં પોતાનો જીવ જોખમમાં મૂકે છે અને ત્યારબાદ તંત્રએ દોડવું પડતું હોય છે અને વાંક પણ ત્યારે તંત્રનો નીકળતો હોય છે। પરંતુ સમજવાની બાબત એ છે કે અત્યારની જે ભરતી હોય છે અમાસની, એમાં લોકોએ દરિયાથી દૂર રહેવું જોઈએ, કારણ કે ભરતી એકદમ જ અનપ્રેડિક્ટેબલ હોય છે અને જે દ્રશ્યમાં દેખાઈ શકે છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો દરિયાના પ્રચંડ મોજા સામે રીલ્સ ઉતારવાનો આ વિડીયો હાલ તો વાયરલ થઈ રહ્યો છે।